પૂર્ણ સમાચાર અમદાવાદના હિમાલયા મોલની અંદર આગની ઘટના જે સામે આવી છે આગને ઓલવવા માટે થઈને ફાયર બ્રિગેડની 6 જેટલી ગાડીઓને રવાના કરવામાં આવી છે। હાલ આગ બુઝાવવાની કામગીરી ચાલી રહી છે। ફાયર વિભાગની 6 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે। આગ હિમાલયા મોલની અંદર લાગી છે જે દ્રશ્યોમાં પણ અત્યારે જોવા મળી રહ્યું છે। હિમાલયા મોલના આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। હિમાલયા મોલની અંદર આગની ઘટના સામે આવી છે। એસીમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી। જે હિમાલયા મોલમાં એસી લાગેલા છે તેમાં આગ લાગી હતી। જયંતિ ચૌધરી અમારી સાથે લાઈવ જોડાયેલા છે। જયંતિ, હિમાલયા મોલની અંદર જે આગની ઘટના સામે આવી રહી છે, શું માહિતી છે? હિમાલયા મોલની અંદર એસીમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી છે। આગ લાગતાની સાથે 6 જેટલા ફાયર ફાઇટરો ઘટના સ્થળે હાજર છે ને આગને અત્યારે કાબૂમાં લેવામાં આવી છે। જો કે આગ લાગવા પાછળનું કારણ અત્યારે એસીમાં શોર્ટ સર્કિટ થવાનું છે। હિમાલયા મોલમાં 4થા ફ્લોર પર આ આગ લાગી છે। આગ લાગતાની સાથે ફાયર ફાઇટરના જે જવાનો છે તે ત્વરિત પહોંચી ચૂક્યા હતા। સંપૂર્ણ આગને કાબૂમાં લેવામાં આવી છે, પરંતુ મોલ હોવાના કારણે કેટલીક મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડ્યો છે। અત્યારે જો કે આખા મોલની અંદર અફરાતફરીનો માહોલ પણ સર્જાયો છે, કારણ કે અચાનક જ આગ લાગતા જે મોલની અંદર ખરીદી કરવા માટે આવ્યા હતા, એન્ટરટેનમેન્ટ કરવા માટે આવ્યા હતા અથવા તો થિયેટરમાં જે લોકો મૂવી જોઈ રહ્યા હતા તે તમામ લોકો ગભરાઈ ચૂક્યા હતા। જો કે ઘટના સ્થળે પોલીસ પણ પહોંચી છે, ફાયર વિભાગના જવાનો પહોંચ્યા છે, 6 જેટલા ફાયર ફાઇટરો પહોંચ્યા છે ને આગ પર અત્યારે સંપૂર્ણ કાબુ મેળવવામાં આવ્યો છે। પરંતુ મહત્વની વાત એ છે કે હિમાલય મોલમાં અગાઉ પણ આગ લાગી હતી, એટલે કે હિમાલય મોલની અંદર આગ લાગવાના જે બનાવો છે તે અવારનવાર બનતા રહે છે। મહત્વની વાત છે કે અત્યારે આગ પર સંપૂર્ણપણે કાબુ મેળવી લેવામાં આવ્યો છે। આગ જે છે તે છેલ્લા ફ્લોર પર શોર્ટ સર્કિટ થવાના કારણે એસીમાં લાગ્યા હોવાનું અત્યારે પ્રાથમિક તારણ સામે આવી રહ્યું છે। તેની સાથે જ કહી શકાય કે તમામ પ્રકારની અત્યારે સેફટી અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને ફાયરના જવાનો પહોંચી ચૂક્યા છે ને આગ પર સંપૂર્ણપણે કાબુ મેળવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે। જી ધન્યવાદ જયંતિ આ માહિતી માટે।